તો જયશ્રીબેન મસ્ત પાણીપુરી લાવ્યા છે અને આપણે હવે ટેસ્ટ કરીએ એનો કેવો છે. તો બિઝનેસ ચાલુ કરીએ આપણે. આ તો મારા પાકમાં ફૂટેલી જ આવી. મારા પાકમાં ફૂટેલી જ આવી હો. હાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુરુવાર આજે છે ભાદરવો નોમ ગુરુવાર ને 12 તારીખ અને 12 તારીખ એટલે 9મા મહિનાની મારા ફેનીલો હેપી બર્થડે. હેપી બર્થડે ફેનીલ. થેન્ક યુ. નીંદરમાં થેન્ક યુ થાય છે. હજી તો હૂતો છે મારો ફેનીલ. સારું, હાલો હવે ફેનીલને જગાડીને તૈયાર કરીને પછી આપણે ક્લાસીસે જાય અને આજે ક્લાસીસમાં જે કોઈ બહેનો છે એને આપણે સરપ્રાઈઝ આપીશું. આજે તો આખો દિવસ મજા જ પડી જવાની છે. ફેનીલનો બર્થડે છે. વ્યૂ બહુ મસ્ત છે, મસ્ત વાતાવરણ છે, પક્ષી પણ ઉડે છે અને એક અહીંયા આપણે ગણપતિજીનો માંડવો તૈયાર કર્યો છે ને એમાં વરસાદનું પાણી વધારે પડતું જો ભરાણું છે. કેવું લાગે, ડેમ ભેરો હોય ને એવું લાગે છે. ફેનીલ એ હવે દીકરો ઉઠી ગયો. આજ હું તને ખબર છે હે? એ ફેનીલ હેપી બર્થડે ફેનીલ. થેન્ક યુ. આજ તારી ના ફેનીલ હું તારા હાટું હું લાવીશ તને ખબર? ચોકલેટ. ચોકલેટ નહીં, હાલ મસ્ત વસ્તુ આપું. જો ફેનીલ, કયા કપડાં પહેરવાના છે તાર? હે આ એ નથી પહેરવાના. તો ઈ પહેરવા છે. હું તારા હાટું કંઈક લાવીશ. હાલે આ જો આ કપડાં પહેરવાના છે. જો કેવા છે, જો એ શું છે, કેવા છે? મસ્ત. એ કેવા છે ફેનીલ? મસ્ત. પહેર તો થાય છે કે નથી થતા? તમે બેનો ચોકલેટ દેતા હું પૈસા દેતા. કેવા લાગે છે? લે તો ફેનીલ પહેર તો. મસ્ત, વાહ વાહ ફેનીલ, વાહ ફેનીલ. ફેનીલ જાગી ગયો છે, મસ્ત તૈયાર થઈ અને નાસ્તો કરવા બેસી ગયો છે. ફેનીલનો નાસ્તો થઈ ગયો છે. તો ફેનીલને તાવ આવ્યો છે ને અત્યારે ફેનીલની દવા રેડી છે, કેમ કે ફેનીલને આજે બર્થડે છે અને ફેનીલને તાવ આવી ગયો છે. તે આજે અમારે કેક લાવવાની હતી પણ કેક લવાશે નહીં. ફેનીલને દવા પીવાનો ટાઈમ થઈ ગયો. ફેનીલે દવા પી લીધી છે. ફેનીલ પોતાના સ્કૂલમાં લઈ જવા માટે ફેનીલ ચોકલેટ લાવ્યા છે. અરે વાહ, ફેનીલના બર્થડેમાં ફેનીલને એના ફ્રેન્ડને આપવા માટે સ્કૂલમાં ચોકલેટ. તો ફેનીલ અત્યારે ચોકલેટ સ્કૂલમાં લઈ જવા માટે રેડી કરે છે. ટ્યુશનમાં લઈ જવાની છે તો ફેનીલનો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. ફેનીલ જાય છે. ફેનીલ ટાટા. ફેનીલ છે અમારા મટીરિયલ વાળની દુકાન. અત્યારે અમે અહીંયા આવ્યા છે રબડ લેવા. શ્યામધામ શોપ, એની શોપ શ્યામધામ શોપમાં છે. આ છે અમારા જૂના જાણીતા અલ્પેશભાઈની શોપ છે. મટીરિયલ ટોટલી આપણે ટેલરિંગની મટીરિયલ ટોટલી અહીંયા મળે. હે બાપા સીતારામ ગાજ મટીરિયલ. હું ક્લાસે આવી ગઈ છું. જયશ્રીબેન પણ આવી ગયા છે. કેમ છે જયશ્રીબેન? બસ મજામાં. સારું ને? આજે જો મારા ફેનીલનો બર્થડે છે અને અમારા જયશ્રીબેનના શિવનો બર્થડે છે, એટલે આજે અમારા બેને સામું કહેવાનું હેપી બર્થડે. કેમ કે અમારે તો બેયને એક જ હરખું થાય. એ મને કે હું એને કહું, એટલે અમારે એમ જ થાય બેન. બ્લાઉઝ અધૂરું હતું એ ફાઇનલી પૂરું થઈ ગયું છે. આ છે આગળનો ભાગ, આ છે પાછળનો ભાગ. મસ્ત નવરાત્રી ચોલી તૈયાર થઈ ગઈ.
આ એક પેન્ટ પણ તૈયાર થઈ ગયું છે મસ્ત. આ જે પેન્ટ આગળ બતાવ્યું એનું કુર્તું છે. આ ગળાની કુર્તાની પેટર્ન છે. અહીંયા જો મસ્ત કેવી સરસ ને પાઇપિંગ છે. પાઇપિંગ અને પાઇપિંગની સાથે આખી કુર્તી તૈયાર. હાલો. વાહ જયશ્રીબેન વાહ, મસ્ત કામ કર્યું હોય તમે, બહુ મસ્ત સરસ. આજે જયશ્રીબેન એના છોકરાનો બર્થડે છે ને, તો જો એ હું લાવ્યા ખબર છે પાણીપુરીની, કે આપણે પાર્ટી કરવાની છે. તો બે પ્રકારના તો એ પાણી લાવ્યા છે. જો પાણી લાવ્યા. વાહ જયશ્રીબેન વાહ, થેન્ક યુ જયશ્રીબેન. તો જયશ્રીબેન મસ્ત પાણીપુરી લાવ્યા છે અને આપણે હવે ટેસ્ટ કરીએ એનો કેવો છે. તો બિઝનેસ ચાલુ કરીએ આપણે. આ તો મારા પાકમાં ફૂટેલી જ આવી. હાલે મારા પાકમાં ફૂટેલી જ આવી હો. એટલા. મસ્ત જયશ્રીબેન. તો એ પાણી દેખો ને હવે. આ પાણીનો સ્વાદ એવો આવશે ને. લે બે ફ્લેવરમાં છે. પેલું રેગ્યુલર હતું, હવે આ 8,000 ખજૂર આજમાં હજમ ખજૂર ને રેગ્યુલર ત્રણેય મિક્સ. આ બીજો ટેસ્ટ છે. એવો કેવો ટેસ્ટ લાગે? તમે ક્યાંય નહીં ખાધું હોય. એનું હું ચેલેન્જ આપું તમને. આ ટેસ્ટ મારો પર્સનલ બનાવેલો ટેસ્ટ એક છે. નંબરની પાણીપુરી. હવે બધા પાણીપુરી ખાવા. જયશ્રીબેન આ જે બોટલમાં પાણી છે ને ઈ બહુ મસ્ત છે. હું નાખ્યું છે એમાં? આ મારા પોતાનો અનુભવનો આઈડિયો છે કે આ પાણીમાં મેં મિક્સ કર્યું છે ખજૂરની ચટણી, હાજમાજમનું જે તૈયાર પેકેટ પાણીનું પ્રાણી અને રેગ્યુલર પાણી, આ ત્રણેય ફ્લેવર મિક્સ કર્યા છે. જેને પણ બનાવવું આ રીતનું ટ્રાય કરી પાણી બનાવજો. જેને પણ સારું લાગે ને આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને અમને જણાવજો કે આ ફ્લેવર એમને કેવો લાગ્યો. એક નંબરનું છે. બહુ મસ્ત છે. બહુ મસ્ત પાણીપુરી હતી. ખાવાની તો મજા જ આવી ગઈ. પાણીપુરી જયશ્રીબેન પાસે શીખવા જ આવી જોઈએ. બહુ મસ્ત, એક નંબરનું પાણી, બહુ ખજૂરનું મસ્ત હતું. તો જયશ્રીબેન આવશું હો તમારી પાસે શીખવા. ક્લાસેથી હું આવી ગઈ છું અને આજ ફેનીનો બર્થડે છે. ફેનીલે મજા નથી એટલે આજે રસોઈમાં કંઈક અલગ બનાવવાનું છે. તો આજની રસોઈમાં છે બાજરાનો રોટલો અને અડદની દાળ. ફેનીલના હાટું પાસ્તા બનાવ્યા હતા ને, તો ફેનીલને મજા નહોતી ને પાસ્તા ન ખાતા, એમને પડ્યા રહ્યા. તો અમે ફેનીલે ખાઈ લીધું છે અને ફેનીલને પછી હવે એક ગિફ્ટ આપવાની છે. હવે ગિફ્ટમાં શું હોય એ મને નથી ખબર. ફેનીલ આ પહેલી ગિફ્ટ લેતો નાની. હા આવડું મોટું બોક્સ ફેનીલે મળ્યું છે. શું છે ફેનીલેમાં? મને એવું ખબર. જો આ બે હજી કેટલા છે? હા. ત્રણ. અરે વાહ, ફેનીલે ત્રણ ગિફ્ટ મળ્યા. તો અત્યારે અમે હવે જમી લીધું છે અને હવે નીચે ગણપતિની આરતી હમણાં શરૂ થવાની છે. તો અમે નીચે ગણપતિની આરતીમાં જવાના છે અને આજે અમારે રમત રાખેલી છે. કઈ છે ફેની? ત્રિપગી દો. ત્રિપગી દોડ છે. એમાં અમારે ફેનીલે ભાગ લીધો છે. તો આગળ અમે બધા નીચે જઈશું. ત્યાં સુધી અમે રજા લઈ અને અમારા બ્લોગને અમે અત્યારે વિરામ આપીશું. તો અમે કાલે અમે પાછા ફરીથી મળીશું. ત્યાં સુધી અમે બ્લોગને વિરામ આપી. અમારી ચેનલને શું કરજો? સબસ્ક્રાઇબ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરજો. અમારી ફેની લિંક કે સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.